સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં. એક બે નહીં, પાણીના ટાંકીમાંથી નીકળ્યા 24 અજગરો, ઇટાવા ગામમાં ભયનો માહોલ. જી હા મિત્રો, યુપીના ઇટાવા ગામમાં પાણીની ટાંકીમાંથી નીકળ્યા 25 સાપ. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. પાણીના ટાંકીમાંથી 24 અજગરને એક ઝેરી ક્રેટ સાપ નીકળ્યો છે. જી હા મિત્રો, યુપીના ઇટાવા ગામમાં એક ગામમાં અત્યારે હંગામો મચી ગયો છે, ત્યારે એક સરકારી ટ્યુબવેલ પાણી ટાંકીમાં એક સાથે 2 ડઝન જેટલા અજગરને સાપ બહાર આવી ગયા હતા. આટલામાં બધા સાપ જોઈને લોકો ચોંકી ગયા અને ગ્રામીણ ખેતરોમાં જતા પણ ડરી ગયા. જી હા મિત્રો, વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે. ત્યારબાદ વન વિભાગ ટીમે જાણ કરવા બાદ તેણે ખૂબ જ કાળજી રાખીને અજગરોને બચાવી લીધા હતા અને સલામત સ્થળે ખસેડી છોડી દીધા છે. પાણીની ટાંકી ઊંડી હતી, જેથી ટીમને બચાવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. વન વિભાગે ટીમને ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલો ઇટાવાના તહેસીલ ચક્રનગર વિસ્તારના હેઠળ પાલી ગોકુલપુર ગામનો છે. અહીં ટ્યુબવેલ પાણીમાં ટાંકીમાં 2 ડઝન અજગર જોઈ ગ્રામજનોને ચોંકી ઉઠ્યા હતા. ડરના કારણે પોતાના ખેતરમાં પણ જતા ન હતા. દરમિયાન ઘટનાની જાણ થતાં જ વન વિભાગ ટીમને ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે પાણીની ટાંકીને 24 અજગરો અને સાપ બચાવ્યા છે. તેને વચ્ચે એક ખૂબ જ ઝેરી ક્રેટ સાપ પણ હતો. બચાવ કામગીરી સંપૂર્ણ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે ચંબલ અભયારણ્ય વિસ્તારમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં સાપોને બહાર કાઢવામાં આવે છે. બચાવ કામગીરીને સંપૂર્ણ થતાં જ ગ્રામજનોને રાહતનો શ્વાસ લીધો છે. તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. જય હિન્દ.